બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ સ્વયં નવરત્ન સ્તોત્રમાં બીજા શ્લોકમાં કરેલ છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશૈ જનૈઃ. એટલે કે બ્રહ્મ સંબંધ મંત્રનું અનુસંધાન રોજ કરવું જોઈએ. આ મંત્રનો ભાવાર્થ છે, ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. આ એવો માર્ગ છે કે જેમાં જે લીલામાંથી પડેલો છે એને જ સ્ફુરે છે, અન્યથા નથી સ્ફુરતો. એટલે એવું નહીં સમજવાનું કે બીજા જેટલા પણ જીવો છે બધા જ અધમ છે, એવું ક્યારેય નહીં વિચારવાનું. એ જીવોનો અધિકાર નથી. કેમ નથી? તો કે પૂર્વે એ લોકો લીલામાં નહોતા, તો લીલામાં છે. એમના અલૌકિકપણાનું પણ વર્ણન શક્ય નથી. બ્રહ્માજી પણ ના કરી શકે, શેષ પણ ના કરી શકે. કેમ કે રસો વૈશ્ય પૂર્ણ પુરુષોત્તમની સાથે જેમણે વિહાર કરેલો છે, જેમના શ્રી અંગનો સ્પર્શ કરેલો છે, એમનું શા માટે મહિમા કોઈ ના કહી શકે? તો કે વૈકુંઠમાં ભગવાન વિષ્ણુના જે ભક્તો છે એ લોકોનો જે મહિમા છે એ ભગવાન વિષ્ણુના ચરણ સ્પર્શ સુધી મર્યાદિત છે, વધારેમાં વધારે. એનાથી અધિક કોઈ સ્ત્રી ભક્ત હોય કે પુરુષ ભક્ત હોય એ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના ચરણો સુધી જ પહોંચી શકે છે. અને આ જે વ્રજના રસો વૈશ્ય શ્રી કૃષ્ણના લીલાના જે જીવો છે એ તો સીધું આલિંગન કરી શકે છે. તો કેટલું સામર્થ્ય થયું, તો કેટલું અલૌકિકપણું થયું. તો એ જ્યારે જીવો ભૂતલ પર પડ્યા છે અને એમનો અંગીકાર કરવાનો થાય છે તો એ જીવોનું અલૌકિકપણું એનું વર્ણન તો ન જ થઈ શકે. કેવી રીતે થઈ શકે? કારણ કે આ તો વૈકુંઠથી પણ વધી ગયું, અનેક ગણું, કોટી ગણું. પણ સામે બીજા જીવોમાં પણ ભગવાન તો બિરાજી રહ્યા છે, એમના ભાગ્યમાં નથી, પણ એના પ્રત્યે હળધૂત પણ ન થવું જોઈએ. એમના પ્રત્યે પણ કરુણા રહેવી જોઈએ. અને આ પ્રસંગ એક નાનો લઈશ એટલે તરત જ સમજાશે કે પ્રભુના છે, પ્રભુના છે, પ્રભુના નથી, એ પછી કદાચ બ્રાહ્મણ છે, ઉચ્ચ કોટીનો છે. આ પ્રસંગ જે લઈ રહ્યો છું અત્યારે એક દ્રષ્ટાંત પૂરતો, એમાં તો એવી કૃપા અને એવી લીલા કરી છે કે બેને સરખે ભાગે દર્શન આપ્યા છે. એટલે પ્રભુએ પણ એમ કહેવા માંગે છે કે હું ભલે લોકોને દર્શન આપી પણ દઉં, શ્રીનાથજી મહારાજ, પણ તોય એને કંઈ ફરક નહીં પડે જો મારો નહીં હોય તો. આવો પ્રસંગ છે. આ નામ નથી ખબર એ વૈષ્ણવનું, પણ એક ક્ષત્રિય હથિયાર બાંધીને ચાલતો એવા એક ક્ષત્રિયનો 252 વૈષ્ણવમાં પ્રસંગ આવે છે ને, એમાં તો એટલો સુંદર પ્રસંગ આવે છે કે એક ક્ષત્રિય વ્રજમાં આવે છે. હવે એનો જે પુરોહિત હોય છે એ બ્રાહ્મણ હોય છે. હજી એ દૈવી જીવ છે પણ એને ખબર નથી કે હું દૈવી જીવ છું. વર્ષો વર્ષ એ વ્રજમાં આવે અને આ પુરોહિત જે બ્રાહ્મણ છે એ પણ બિલકુલ નિષ્પાપ છે, કોઈ વ્યસન નથી એને, શુદ્ધ બ્રાહ્મણ છે અને વ્રજવાસી બ્રાહ્મણ છે. બધી રીતે જોવા જઈએ તો એનામાં કોઈ કચાશ નથી. તો શું લીલા છે આ? તો આ લીલા એવી છે કે આ જે દૈવી ક્ષત્રિય છે, હથિયારબંધ ધારણ કરીને આવે છે એનું કર્મ કરીને વ્રજમાં તીર્થભૂમિનો લાભ લેવા માટે, એવા મર્યાદા ભાવથી, તો પોતાના બ્રાહ્મણ પુરોહિતને પણ ખૂબ સન્માનથી સાચવે છે, એને પણ ખૂબ દાન પૂન કરે છે. આ એક પરંપરા છે મર્યાદા માર્ગની. એક વખત એવી રીતે આવ્યો અને આ બ્રાહ્મણને એના ઘરે ગયો. બ્રાહ્મણે યજમાન આવેલો જાણી અને જે મર્યાદા માર્ગીય રીતિ છે એ પ્રમાણે આ ક્ષત્રિયએ બ્રાહ્મણનું પૂજન કર્યું, સંકલ્પ લેવડાવીને તીર્થભૂમિનો લાભ લેવડાવ્યો
એ દરમિયાન ગોવર્ધનનાથજીને ખબર પડી ગઈ કે આ મારો જીવ આવ્યો છે. આ તો નંદ બાવાની ગાયોની રખવાળી કરનારો હતો 5000 વર્ષ પહેલા. ત્યાં તો સારસ્વત કલ્પમાં. હવે આ જીવને ખેંચવો છે તો આપના માટે તો કેટલા બધા માર્ગ છે ખેંચવાના, પણ આ જે માર્ગ બહુ સુંદર પસંદ કર્યો આપણે, જેથી આપણને પણ ખ્યાલ આવે કે બધી રીતે ઉચ્ચ બ્રાહ્મણ છે પણ એનું પેટનું પાણી નહીં હલે. ગોવર્ધનનાથજી પ્રત્યક્ષ દર્શન આપશે. બોલો, બે ને સરખા, એવું નહીં કે અમને અધિક અમને ઓછું. આ લીલા એટલા માટે કરી આપે ગોવર્ધનનાથજીએ કે જે અમારા છે અમારા છે, જે અમારા નથી અમારા નથી. એમાં પછી બહુ વસવસો નહીં કરવાનો. જેના પણ ઘરમાં આવું હોય એને સમજવા માટે આ લીલા છે ગોવર્ધનનાથજી. તો એ જ વખતે કુંભનદાસજી પાસે અકિંચનપણું છે. કેરીઓ જોઈને જેમ ગુસાઈજીને સીધા ગોવર્ધનનાથજી નવનીત પ્રિયાજીને આરોગાવાનો ભાવ થાય, એમ આ મહાપ્રભુજીના સેવક છે, ગુસાઈજીના કૃપા પાત્ર છે. કેરીઓ જોઈને થયું કે મારા ગોવર્ધનનાથજીને આરોગાવું, પણ દ્રવ્ય નથી તો બસ મનોમન જ આપે તો વિનંતી કરી લીધી, કાણી પણ આપી દીધી. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, અષ્ટસખા 84 252 વૈષ્ણવની કાણીથી આપા આમ આરોગો, કેરી આરોગો. અને ખરેખર ગોવર્ધનનાથજીએ કેરી આરોગી લીધી. હવે થઈ ગઈ પ્રસાદી. ટોકરીવાળાને તો ખબર પણ નથી. 100 કેરી છે ના 100 ની વધારે છે. વિશાળ ટોપલો છે ને કેરી કેવડી આવડી જમાનામાં. આ બધી કેરીઓ લઈ વેચવા નીકળ્યો. એને ખબર નથી કે આ પ્રસાદી થઈ ગઈ છે. એ સીધો આવ્યો મથુરામાં, જ્યાં ક્ષત્રિય હતો, પેલો પુરોહિત હતો, ત્યાં બ્રાહ્મણ, અને કહ્યું કે આ કેરી કેમ આપી? તો કે આમ. તો ક્ષત્રિય દ્રવ્ય પાત્ર હતો, એણે દ્રવ્ય આપી દીધું. અને એણે બ્રાહ્મણવાળા કુટુંબીજનો માટે અમુક કેરી બાજુમાં કાઢી, પોતાના ઘરે લઈ જવા માટે અમુક કેરીઓ બાજુમાં કાઢી. અને 50 કેરી, જો એ વખતની જઠરાગ્નિ ખોરાક કેવા હતા એ પણ પ્રમાણ મળે છે. 2-3 જગ્યાએ પ્રમાણ છે, આજે આટલું લઈશ. આવા 50 આમના ફળ કેરીઓ એણે પોતાની અને 50 પેલા બ્રાહ્મણને આપી. એટલે બેયની જઠરાગ્નિ કેવી હતી? આવા 50 ફળ તમે મૂકો તો પેટ આપણું કેટલું છે? આટલું. એમાં જાય કેવી રીતે? પણ આ જઠરાગ્નિ એવી વસ્તુ છે કે તમે નાખો એટલે ઓયા થઈ જાય. એ સમયમાં જઠરાગ્નિ આવી હતી. તો એક જણાએ 50 કેરી આરોગી, એવું અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે. ગોકુલનાથજીએ દર્શન કર્યા છે આપણે આ લીલાના, અને કરાયા છે આપણને. અને આ કેરી કઈ છે? કુંભનદાસજીએ આરોગાવેલી ગોવર્ધનનાથજીને, એ છે. અને ગોવર્ધનનાથજીએ જાણી જોઈને આ ટોપલો અહીંયા વેચાવા આવ્યો અને લીધો, અને ખબર નથી કે હું દૈવી છું, અને કેરી આરોગી ગયો 50-50. પેલો બ્રાહ્મણે 50-50 આરોગી ગયો. બે જણા આડે પડખે થયા, કારણ કે કેરી આટલી ખાય એટલે આફરો ચડે. આડે પડખે થયા. જો ગોવર્ધનનાથજીએ વહેરો આતરો નથી કર્યો કે આ મારો દૈવી જીવ છે, એને સ્વપ્ન કરાવું દર્શન, ને પેલા બ્રાહ્મણને ના આપવું, એવું નથી કર્યું. બેને એક સરખા દર્શન આપ્યા. રજન રસો વૈસહ. એની પાછળનું બીજું કારણ એ પણ છે કે હવે બ્રાહ્મણને દર્શન આપે સાથે સાથે તો જ પેલો ક્ષત્રિય પૂછે ને કે મને થયા, તને થયા? તો કે હા. તો કે કોણ? તો કે એ આ છે, ગોવર્ધન પર બિરાજે છે. તો કે લઈ જા. એ કારણ પણ ખરું, ગોવર્ધનનાથજીનું કામ પાકું છે. હવે પેલો બ્રાહ્મણ અને આ બંને જાગ્યા એટલે આ ક્ષત્રિયને તો ગોવર્ધનનાથજીના જે દર્શન થયા એટલે જે તાપ હતો 5000 વર્ષથી પડેલો. શ્રી કૃષ્ણના રોજ દર્શન કર્યા છે જેણે, ગાયો ચરાવવા જાય એ પહેલા અને પાછો આવે ત્યારે એટલા દર્શન થાય. નિકુંજમાં અધિકાર નથી એનો. તો એ દર્શનનો તાપ ચાલુ થઈ ગયો. કેમ કે આ દર્શન આપ્યા ગોવર્ધનનાથજીએ આપ્યા. વ્રજના રસો વૈશ્ય. તો જે આપના મુખારવી ને નેત્ર કટાક્ષ, જે ટેટુ, જે આપના વાંકડિયા વાળ, જે આપના નાકમાં નથ, જે કુંડળ, જે આપનું ગુંજામાળા, જે આપના વૈજયંતી માળા, એ જે દર્શન, પીળું પીતાંબર, જેટલું પણ ચિત્રામણ છે, આ બધું દર્શન કરતા જ આ તો બાવળો થઈ ગયો. ને પેલા બ્રાહ્મણને કે તને કઈ દર્શન થયા? આવું પૂછી લીધું. બ્રાહ્મણ કે હા, મને પણ થયા. કોણ છે આ? મને તો દર્શન કર્યા વગર રહેવાશે નહીં, અત્યારે જ લઈ જા. કે ચાલો, આ તો ગોવર્ધન પર્વત ઉપર બિરાજે છે, બસ આટલું જ છે.
એકને તાપ થયો, બીજાને તાપ ન થયો. એ લઈને ગયો સાથે, અને જ્યાં ઉપર ગયા તો આ હથિયાર બંધ છે, પણ દેહ શિથિલ થઈ ગયો, ત્યાં જ મૂર્છા ખાઈને પડી ગયો. પછી તો ગુસાઈજીથી શરણે આવે છે. પછી તો જ્યારે પણ દર્શન કરવા આવે ત્યારે ઉપર આવે ત્યારે હોશમાં હોય, પણ દર્શન કર્યા પછી ગોવર્ધનનાથજી એવા દર્શન આપે કે એ ત્યાં જ ઢગલો થઈને પડી જાય. એને પછી ભાંડમાં લાવવો પડે, 2 જણા ટેકો આપે ત્યારે ધીમે ધીમે નીચે આવે. બસ આ જે ભેદભાવ છે, પણ આ ભેદભાવ નથી, આ રીતિ છે. જે જેનો તે તેનો. શું કહ્યું? પેલો બ્રાહ્મણ નરકમાં જશે? અરે હોય, એ વ્રજમાં પ્રગટ થયો છે, શુદ્ધ બ્રાહ્મણ છે, પણ એ જેને ભજે છે એ ત્યાં જ જશે, અહીંયા સુધી ના આવી શકે. તો આજનો સત્સંગ એ વિરામ પામે છે. ગોવર્ધનનાથ કી જય હો, ગોવિંદ ઘાટ કી જય હો, વલ્લભાધીશ કી જય હો, ગુસાઈજી પરમ દયાલ કી જય હો, ब्रज भूमि की जय हो।